Good morning, student. Our subject is water resource management, and today our topic is evaporation, factor affecting evaporation, transpiration, factor affecting transpiration, runoff and factor affecting runoff. तो સૌપ્રથમ આપણે બાષ્પીભવન એટલે કે ઇવાપોરેશનની ચર્ચા કરીએ. તો ઇવાપોરેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ વોટર ચેન્જીસ ફ્રોમ એ લિક્વિડ ટુ એ ગેસ ઓર વેપર. એટલે કે પૃથ્વી પરના આપણે પાણીના સ્ત્રોતો, નદી છે, તળાવ છે, સરોવર, સમુદ્ર, દરિયો, ઝરણા વગેરેની સપાટી ઉપરથી પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન એટલે કે ઇવાપોરેશન કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ તેમ વરસાદ રૂપે પૃથ્વી પર પડતા પાણીમાંથી 66% જેટલું પાણી છે એ બાષ્પ કે વરાળના રૂપમાં બાષ્પીભવન પામીને વાતાવરણમાં પાછું જાય છે. નાવ ફેક્ટર અફેક્ટિંગ ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો. એમાં પહેલું આવે છે આપણે ટેમ્પરેચર એટલે કે તાપમાન. ધ રેટ ઓફ ધી ઇવાપોરેશન ઇન્ક્રીઝ વિથ એન ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. એટલે કે વાતાવરણનું તાપમાન વધે તો બાષ્પીભવન ઝડપી થાય છે. ઉનાળાની સિઝનમાં બાષ્પીભવનનો દર છે એ ઊંચો હોય છે, અને વિન્ટર સિઝનમાં એટલે કે શિયાળાની ઋતુમાં છે એ બાષ્પીભવનનો દર છે એ નીચો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં સરફેસ એરિયા. ધ રેટ ઓફ ધી ઇવાપોરેશન ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન સરફેસ એરિયા. સપાટીનો વિસ્તાર છે એ વધારે પ્રમાણમાં હોય તો ઇવાપોરેશન વધારે થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે એ હ્યુમિડિટી. ધ અમાઉન્ટ ઓફ ધી વોટર vapor present in the air is called humidity. The rate of the evaporation decrease with an increase in humidity. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો બાષ્પીભવન ધીમે થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે વિન્ડ સ્પીડ એટલે કે પવનની ગતિ. ઇવાપોરેશન ઇન્ક્રીઝ વિથ એન ઇન્ક્રીઝ ઇન વિન્ડ સ્પીડ. જો પવનની ગતિ વધારે છે તો બાષ્પીભવન ઝડપથી થાય છે. પવનની ગતિ ધીમે હોય તો બાષ્પીભવન ધીમે ધીમે થાય છે. પવનની ગતિમાં 10% વધારો થાય તો બાષ્પીભવનના દરમાં 1 થી 3% જેટલો વધારો થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે એટમોસ્ફિયર પ્રેશર. ધ રેટ ઓફ ધી ઇવાપોરેશન ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ધ એટમોસ્ફિયર પ્રેશર. એટલે કે વાતાવરણનું દબાણ જેમ વધે તેમ બાષ્પીભવનનો દર ઘટે છે. ક્વોલિટી ઓફ વોટર. The rate of the evaporation increase in clean water and in impurities and salt water decrease. એટલે કે જો પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય કે અશુદ્ધિનું પ્રમાણ વધુ હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે. સ્વચ્છ પાણીમાં બાષ્પીભવન ખૂબ જ ઝડપથી થાય છે, જ્યારે ખારા પાણીમાં બાષ્પીભવન ધીમે ધીમે થાય છે. ડેપ્થ ઓફ વોટર એટલે કે પાણીની ઊંડાઈ. ધ અમાઉન્ટ ઓફ ધી વોટર ઇન્ક્રીઝ ઇન ધ ડેપ્થ ધેન ધ ઇવાપોરેશન ડિક્રીઝ. એટલે કે જેમ પાણીની ઊંડાઈ વધુ તેમ ગરમી સહન કરવાની શક્તિ વધે છે, તેમ બાષ્પીભવનનો દર ઘટે છે. ટાઈપ્સ ઓફ સરફેસ એટલે કે સપાટીનો પ્રકાર. ઇવાપોરેશન ઇન્ક્રીઝ ઇન ધ વોટર સરફેસ એન્ડ ડિક્રીઝ ઇન સ્નો સરફેસ. એટલે કે પાણીની સપાટી કરતાં બરફની સપાટી ઉપર બાષ્પીભવનનો દર ધીમો થાય છે. તો ધીસ ઇઝ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇવાપોરેશન. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અવર મેથડ ઓફ ધી રિડ્યુસિંગ ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવન ઘટાડવાની રીતો. By keeping the free water surface area minimum, reservoir and the lake are the water bodies with the large surface area. એટલે કે જળાશયની સપાટીનો વિસ્તાર ઘટાડીને ઘટાડવાથી જળાશયની ન્યૂનતમ સપાટી વાતાવરણના સંપર્કમાં આવે છે, જેથી બાષ્પીભવન ઘટે છે. પહોળા જળાશય કરતાં જેટલું કદમાં ઊંડું હોય જળાશય તેમાં બાષ્પીભવનનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ. By spreading surface film on the reservoir and lake. પાણીની સપાટી ઉપર આપણે પ્લાસ્ટિકનું પરનું આવરણ પાથરીને બાષ્પીભવનનો દર ઘટાડી શકીએ છીએ. જોકે આ મોટા જળાશયો કે લાંબા ગાળા માટે ઉપયોગી નથી. બાય પ્લાન્ટિંગ એ ટ્રીસ એટલે કે જળાશયના ક્ષેત્રમાં પવનની ગતિ આપણે ઘટાડવાથી બાષ્પીભવનનું પ્રમાણ ઘટે છે. જળાશયના કિનારે મોટા પાયે વૃક્ષો ઉગાડવામાં આવે તો પવનની આપણે ઝડપ છે એ ઘટાડી શકાય છે. Next our topic is બાષ્પોત્સર્જન એટલે કે ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન ઇઝ ધ ઇવાપોરેશન ઓફ ધી વોટર ફ્રોમ પ્લાન્ટ્સ. એટલે આપણે જાણીએ છીએ તેમ કે જમીન ઉપર આપણે વનસ્પતિ, ઝાડ, વૃક્ષો, છોડ વગેરેનામાંથી ભેજનું શોષણ થાય છે, અને તે ભેજ
પોતાના પાંદડા તેમજ અન્ય ભાગ દ્વારા વાતાવરણમાં જાય છે તો આ ક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે, ટ્રાન્સપિરેશન કહેવામાં આવે છે. બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા પરિબળોમાં ટેમ્પરેચર છે, વિન્ડ સ્પીડ, હ્યુમિડિટી, સોઇલ વોટર, લાઇટ, ડે ઓર નાઇટ ટાઈમ એટલે કે દિવસ અને રાત્રિનો સમયગાળો, ટાઈપ્સ ઓફ ટ્રી અને ડેપ્થ ઓફ રૂટ એટલે કે વૃક્ષનો પ્રકાર અને મૂળની ઊંડાઈ વગેરે બાબતો ઉપર અસર કરે છે. નેક્સ્ટ ટોપિક અવર ઇઝ રનઓફ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ રનઓફ. The runoff is the drainage or flowing of the precipitation from a catchment area through a surface channel enter into the steam channel. એટલે કે વર્ષણથી પૃથ્વીની સપાટી ઉપર પડેલા પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન અને બાષ્પોત્સર્જન દ્વારા વરાળ બનીને ઉડી જાય છે અને પાણીનો કેટલોક ભાગ છે એ જમીનની સપાટી ઉપર અથવા તો જમીનની સપાટીને નીચે વહીને સમુદ્રને મળે છે તો આ ભાગને આપણે રનઓફ કહીએ છીએ. રનઓફના પ્રકારમાં સરફેસ રનઓફ એટલે કે સપાટી ઉપરનો રનઓફ, બીજો છે એ સબસર્ફેસ રનઓફ અથવા તો ઇન્ટરનલ ફ્લો, અને ત્રીજો પ્રકાર છે એ ગ્રાઉન્ડ વોટર ફ્લો ઓર બ્લેઝ ફ્લો. તો પહેલાં આપણે સપાટી ઉપરના રનઓફની વાત કરીએ કે ધ ફ્લો વેર ઇટ ટ્રાવેલ્સ ઓલ ધ ટાઈમ ઓવર ધ સરફેસ ઓર ઓવરલેન્ડ ફ્લો થ્રુ ધ ચેનલ એઝ અ ઓપન ચેનલ ફ્લો એન્ડ રીચિસ ધ કેચમેન્ટ આઉટલેટ ઇઝ કોલ્ડ ધ સરફેસ રનઓફ. એટલે કે પ્રિસિપિટેશનનું જે પાણી જમીનની સપાટી ઉપર વહી નદી નાળા દ્વારા આપણે સમુદ્રને મળે છે તો એને સપાટી ઉપરનો રનઓફ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે એ સબસર્ફેસ રનઓફ અથવા તો ઇન્ટરનલ ફ્લો. એ પાર્ટ ઓફ ધી પ્રિસિપિટેશન ધેટ infiltrate moves laterally through the before meet the water tables, moves internally and meet river ocean called subsurface runoff or the internal flow. એટલે કે પ્રિસિપિટેશનનો જે ભાગ છે એ ઇન્ફિલ્ટ્રેશન દ્વારા જમીનમાં ઉતરે અને વોટર ટેબલને મળતા પહેલાં આડી દિશામાં વહીને નદી અને સમુદ્રને મળે તો તેને સબસર્ફેસ રનઓફ અથવા તો ઇન્ટરનલ ફ્લો કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે એ ગ્રાઉન્ડ વોટર રનઓફ અને બેઝ ફ્લો. એટલે કે પ્રિસિપિટેશનનો જે ભાગ ઇન્ફિલ્ટ્રેશન દ્વારા જમીનમાં ઊંડે ઉતરી અને ગ્રાઉન્ડ વોટર રિઝર્વરને મળે અને ત્યાંથી નદી અને સમુદ્રને મળે તો તેને ગ્રાઉન્ડ વોટર રિઝર્વર કહેવામાં આવે છે. એટલે કે ગ્રાઉન્ડ વોટર ફ્લો કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ વોટર રનઓફ અથવા તો ગ્રાઉન્ડ બેઝ ફ્લો કહેવામાં આવે છે. હવે અપ્રવાહ અથવા તો રનઓફને અસર કરતા પરિબળો એટલે ફેક્ટર અફેક્ટિંગ ધ રનઓફ. તેમાં આપણે પહેલી ચર્ચા કરીએ પ્રિસિપિટેશન કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે વર્ષણની લાક્ષણિકતાઓ. The precipitation is the most important factor which affect the runoff. The importance characteristics of the precipitation are duration, intensity and the areal distribution. એટલે કે ટાઈપ ઓફ રેનફોલ, ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ અને ડ્યુરેશન ઓફ રેનફોલ ઉપર અસર કરે છે. Total runoff depends on the duration of rainstorm. For a given rainfall intensity and the other condition, the longer duration rainfall event will result in more runoff. વરસાદ પડવાની શરૂઆત થાય ત્યારે જમીનની સપાટી સૂકી હોવાથી રનઓફ આપને ઓછો મળે છે. જેમ વરસાદની અવધિ વધે તેમ આપને રનઓફ છે એ વધારે મળે છે. ઇન્ટેન્સિટી એટલે કે વરસાદની તીવ્રતા. રેનફોલ ઇન્ટેન્સિટી ઇન્ફ્લુઅન્સ બોથ rate and the volume of runoff. The runoff volume and also runoff rate will be greater for a instant rainfall even than for a less intense event. એટલે કે જો વરસાદની તીવ્રતા વધારે હોય તો રનઓફ આપને વધારે મળે છે. વરસાદ ધીમે ધીમે વરસતો હોય એટલે કે તીવ્રતા ઓછી હોય તો બાષ્પીભવન અને અંતઃસ્તવનથી પાણીનો વ્યય વધારે થાય છે અને રનઓફ આપને ઘટે છે. શેપ એન્ડ સાઇઝ ઓફ ધી કેચમેન્ટ એટલે કે સ્ત્રાવ ક્ષેત્રનો આકાર અને સાઇઝ. ધ રનઓફ ફ્રોમ એ કેચમેન્ટ ડિપેન્ડ્સ અપોન ધ સાઇઝ એન્ડ શેપ એન્ડ ધ લોકેશન ઓફ કેચમેન્ટ. More intense rainfall events are generally distributed over a relatively small area. It means larger the area, lower will be the intensity of
rainfall. The peak normally decrease as the area of the basin increase. Peak flow per unit area. એટલે કે જો સ્ત્રાવ ક્ષેત્રનો વિસ્તાર નાનો હોય તો વરસાદની વહેંચણી એક સમાન રીતે થાય છે, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ રન ઓફ વધારે મળે છે. જો સ્ત્રાવ ક્ષેત્રનો વિસ્તાર મોટો હોય તો વરસાદની વહેંચણી એક સમાન રીતે થતી નથી, તેથી એકમ ક્ષેત્રફળ દીઠ રન ઓફ આપને ઓછો મળે છે. Fan shaped catchment gives the greater runoff because the turbidity are nearly of the same size. Hence, the times of the concentration of the runoff is nearly same. On the contrary, discharge over the front leaf arrangement of the turbidities are the distributed over the long period because of the different length of the turbidities. એટલે કે જો સ્ત્રાવ ક્ષેત્રનો આકાર પંખા જેવો એટલે કે ફેન શેપ હોય તો બધી જ ઉપનદીઓ છે લગભગ એક સરખી લંબાઈની મળે છે. તેથી બધી જ ઉપનદીઓમાં પૂરના પાણી મુખ્ય નદીમાં લગભગ એક સમય ઠલવાય છે, તેથી મુખ્ય નદીમાં મોટું પૂર આવે છે. હવે જો સ્ત્રાવ ક્ષેત્રનો આકાર ફન એટલે કે પાંદડા જેવો હોય તો ઉપનદીઓની લંબાઈ જુદી જુદી મળે છે, તેથી બધી જ મુખ્ય નદીને અલગ અલગ જગ્યાએ મળે છે, તેથી મુખ્ય નદીમાં નાનું પૂર આવે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો ટોપોગ્રાફી. ધ રનઓફ ડિપેન્ડ્સ અપોન સરફેસ કન્ડિશન, સ્લોપ એન્ડ ધ લેન્ડ ફીચર્સ. રનઓફ વિલ બી ધ મોર ફ્રોમ એ સ્મૂથ સરફેસ ધેન ફ્રોમ rough surface. Also, if the surface slope is steep, water will be flow quickly and the adsorption and the evaporation losses will be less, resulting in the greater runoff. એટલે કે જો સ્ત્રાવ ક્ષેત્રનો સપાટીનો ઢાળ વધારે હોય તો પાણીનો પ્રવાહ ઝડપથી વહે છે. બાષ્પીભવન અને અવશોષણનું ઓછું થવાથી રનઓફ આપને વધારે મળે છે. On the other hand, if the catchment is the mountains, the rainfall intensity will be high, hence runoff will be more. જો સ્ત્રાવ ક્ષેત્રમાં પર્વત હોય અને પર્વતની ભાતાભિમુખ એટલે કે વિંડવર્ડ બાજુએ આવેલું હોય તો ત્યાં વરસાદની તીવ્રતા વધારે હોય છે, તેથી રનઓફ આપને વધારે મળે છે. અને પર્વતની વાતાભિમુખ એટલે કે લીવર્ડ બાજુએ વરસાદ ઓછો મળે છે, તેથી રનઓફ ઓછો થાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ જીઓલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કેચમેન્ટ એરિયાની ભૂસ્તરીય લાક્ષણિકતાઓ. જીઓલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ક્લુડિંગ સરફેસ, સબસર્ફેસ સોઇલ types, rocks and their permeabilities. Geological characteristics influence infiltration and the percolation rates. The runoff will be more for low infiltration capacity soil, clay, than for high infiltration capacity soil like sand. એટલે કે કેચમેન્ટ એરિયાની ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં સપાટી પરની અને નીચેની જમીનનો પ્રકાર, ટાઈપ્સ ઓફ રોક, ખડકોનો પ્રકાર, ખડકોની પારગમ્યતા વગેરે બાબતો પર આપણે આધાર રાખે છે. જો સ્ત્રાવ ક્ષેત્રની જમીન છિદ્રાળુ હોય તો જમીનમાં પાણીનું શોષણ વધારે થાય છે, તેથી રનઓફ આપને ઓછો મળે છે. જો કેચમેન્ટ એરિયાની જમીન ખડકાળ હોય અને ફાટો વગરની હોય તો પાણીનું શોષણ ઓછું થવાથી રનઓફ આપને વધારે મળે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ આપણે મેટ્રોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે હવામાનની લાક્ષણિકતાઓ. ટેમ્પરેચર, વિન્ડ સ્પીડ એન્ડ હ્યુમિડિટી આર ધ મેજર મેટ્રોલોજીકલ ફેક્ટર્સ વિચ અફેક્ટ ધ રનઓફ. ટેમ્પરેચર, વિન્ડ સ્પીડ એન્ડ હ્યુમિડિટી અફેક્ટ ધ ઇવાપોરેશન એન્ડ ધ ટ્રાન્સપિરેશન રેટ, thus the soil moisture regime and the infiltration rate and finally runoff volume. એટલે કે તાપમાન, પવન, ભેજ છે વગેરે હવામાનની લાક્ષણિકતાઓ રનઓફ ઉપર અસર કરે છે. જો ટેમ્પરેચર વધારે હોય અને પવનની ઝડપ પણ વધારે હોય તો બાષ્પીભવન વધારે થાય છે અને રનઓફ આપને ઓછો મળે છે. જો તાપમાન ઓછું હોય અને પવન પણ મંદ હોય તો બાષ્પીભવન ઓછું થવાથી આપને રનઓફ વધારે મળે છે. હવામાનમાં ભેજ વધારે હોય તો પણ બાષ્પીભવન ઓછું થાય છે અને રનઓફ આપને વધારે મળે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સ્ટોરેજ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી કેચમેન્ટ એટલે કે સ્ત્રાવ ક્ષેત્રમાં પાણીનો સંગ્રહ કરવા અંગેની લાક્ષણિકતાઓ. પ્રેઝન્સ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોરેજ સચ એઝ અ ડેમ, વિયર, etc. and the natural storage like lakes and pond tends to reduce the peak flow. Thus,
સ્ટ્રક્ચર્સ ઓલ્સો ગીવ ધ રાઇઝ ટુ ધ ગ્રેટર ઇવાપોરેશન. એટલે કે જો સ્ત્રાવ ક્ષેત્રમાં ડેમ, વિયર જેવા કૃત્રિમ જળાશયો તેમજ કુદરતી સરોવર અને તળાવો વગેરે આવેલા હોય તો વરસાદનું પાણી ભરાઈ રહે છે અને રનઓફ આપને ઓછો મળે છે. સરોવરો અને તળાવોમાંથી બાષ્પીભવન પણ વધારે થાય છે, જેથી રનઓફ ઘટે છે. તો સ્ટુડન્ટ્સ, વી હેવ સ્ટડી ટુડે evaporation, factor affecting evaporation, transpiration, factor affecting transpiration, and runoff, factor affecting runoff. Thank you.